રાજકોટમાં પૂર્વ સીએમ પરિવારે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીના પરિવારે ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી છે. વિજય રૂપાણીનું આજે નિવેદન પણ સામે આવ્યું છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. દેશમાં શ્રીરામનો પવન ફૂંકાયો છે. દેશ અને ગુજરાતમાં મોદીનો પવન છે. કોંગ્રેસ ગોથા ખાય છે. કોંગ્રેસની હાલત ખરાબ છે. મોદી સરકાર હેટ્રિક લગાવશે. આજે ઉત્તરાયણનો પર્વ છે ત્યારે રાજકોટમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીના પરિવારે પણ ઉત્તરાયણની ઉજવણી કરી છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું છે. દેશમાં શ્રીરામનો પવન ફૂંકાયો છે તેવું નિવેદન વિજય રૂપાણીએ આપ્યું છે. આ સાથે તેઓએ જણાવ્યું છે કે દેશ અને ગુજરાતમાં મોદીનો પવન છે. કોંગ્રેસ ગોથા ખાય છે. કોંગ્રેસની હાલત ખરાબ છે. મોદી સરકાર હેટ્રિક લગાવશે તેવું નિવેદન વિજય રૂપાણી દ્વારા આપવામાં આવ્યું છે. તો આજે પૂર્વ સીએમ પરિવારે પણ ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી છે ત્યારે આજે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પોતાનું નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે મોદી સરકાર હેટ્રિક લગાવશે. કોંગ્રેસની હાલત હાલ ખરાબ છે. દેશ અને ગુજરાતમાં મોદીનો પવન છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીનું આજે મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. આજે પૂર્વ સીએમ પરિવારે પણ રાજકોટમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી છે ત્યારે આજે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે કે મોદી સરકાર હેટ્રિક લગાવશે. દેશમાં શ્રીરામનો પવન ફૂંકાય છે. દેશ અને ગુજરાતમાં મોદીનો પવન છે. દેશ અને ગુજરાતમાં મોદીનો પવન છે તેવું નિવેદન પૂર્વ સીએમ વિજય રૂપાણીએ આપ્યું છે. દેશમાં શ્રીરામનો પવન ફૂંકાય છે. કોંગ્રેસ ગોથા ખાય છે. કોંગ્રેસની હાલત અતિ ખરાબ છે. તો મોદી સરકાર 2024માં હેટ્રિક લગાવશે તેવું નિવેદન પણ વિજય રૂપાણી દ્વારા આપવામાં આવ્યું છે. આજે ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ સાથે ઉત્તરાયણ પર્વની રાજકોટમાં પણ ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટમાં પૂર્વ સીએમ પરિવારે પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીએ આ સાથે તેઓનું નિવેદન આપ્યું છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે દેશમાં શ્રીરામનો પવન ફૂંકાયો છે તેવું નિવેદન વિજય રૂપાણીએ આપ્યું છે. આ સાથે તેઓએ નિવેદન આપ્યું છે કે દેશ અને ગુજરાતમાં મોદીનો પવન છે. કોંગ્રેસ ગોથા ખાય છે. કોંગ્રેસની હાલત ખરાબ છે. મોદી વર્ષ 2024માં હેટ્રિક લગાવશે તો મોદી સરકાર હેટ્રિક લગાવશે તેવું નિવેદન પૂર્વ સીએમ વિજય રૂપાણીએ આપ્યું છે. આજે પૂર્વ સીએમ પરિવારે પણ ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી છે. રાજકોટમાં પૂર્વ સીએમ પરિવાર દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે જેમાં તેઓએ કહ્યું છે કે કોંગ્રેસ ગોથા ખાઈ રહી છે. કોંગ્રેસની હાલત ખરાબ છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે. જે ધ્રુવ, રાજકોટમાં પૂર્વ સીએમ પરિવારે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી છે, શું છે વધુ વિગત? ચોક્કસથી વાત કરીએ તો પૂર્વ સીએમ વિજય રૂપાણીએ આજે પરિવાર સાથે, મિત્રો સાથે અત્યારે પતંગની મજા ક્યાંક માણી રહ્યા છે. મહત્વની બાબત એ છે કે આ મજા માણતા માણતા તેમને મીડિયા સાથે ઘણી વાતચીત કરી અને આ વાતચીતમાં ક્યાંક તેઓએ જણાવ્યું કે હાલ અત્યારે સમગ્ર દેશમાં શ્રી રામ નામનું પવન છે તે ફૂંકાઈ રહ્યો છે અને કહી શકાય કે આ પવનમાં કોંગ્રેસ ક્યાંક ઉડી જશે. આ પ્રકારની વાત તેઓ કહી. આ સાથે ઓપરેશન લોટસ વિશે પણ તેઓએ જણાવ્યું કે ઓપરેશન લોટસ ક્યાંક ઓપરેશન જે આજે વાત છે તે કોંગ્રેસ દ્વારા ક્યાંક અત્યારે ઉડાડવામાં આવી રહી છે. ખાસ તો અત્યારે શ્રી રામ નામનું જે લહેર છે તે ચાલી રહી છે. આ સાથે મોદીનું લહેર એ પ્રકારનું છે કે આગામી લોકસભાની જે ચૂંટણી છે તેમાં પણ ત્રીજી વખત ક્યાંક તે વિજય બનશે. ખાસ તો અત્યારે રાજકોટમાં પણ આ પ્રકારનો માહોલ ક્યાંક દેખાઈ રહ્યો છે. આપને દ્રશ્ય દેખાડવા માંગીશ. રાજકોટમાં લોકો ક્યાંક હાલ ધાબા ઉપર અત્યારે પતંગ ઉડાડી રહ્યા છે અને ખાસ તો કાયપો છે એની જગ્યાએ જય શ્રી રામના નારા લગાડી રહ્યા છે. અને ખાસ અત્યારે એક બાજુ જ્યાં મંદિરનું નિર્માણ પૂરું થઈ ગયું છે અને પ્રાણ પ્રતિષ્ઠા જયારે થવા જઈ રહ્યું છે ત્યારે રાજકોટમાં પણ એક પ્રકારનો માહોલ. એક બાજુ ક્યાંક જે અક્ષત કળશનું પૂજન ક્યાંક થઈ રહ્યું છે ત્યારે બીજી બાજુ ક્યાંક જે લોકો છે તે અત્યારે
શ્રી રામ નામના નારા છે તે લગાડી રહ્યા છે. આપણી સાથે સ્થાનિક લોકો છે, એમની સાથે વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે. શું નામ છે તમારું? પ્રિયાંશુભાઈ, શું કહેશો? હાલ અત્યારે કઈ પ્રકારનો માહોલ છે? ક્યાંક વિજયભાઈએ પણ એવી વાત કરી કે સમગ્ર દેશમાં રામ નામનો જે નારો, જે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે. ચોક્કસથી અત્યારે લોકો ખૂબ જ ઉત્સાહમાં દેખાઈ રહ્યા છે. એ એક ઉત્સાહ છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. અને હાલ કાયપોછીની જગ્યાએ રામ નામના નારા છે તે લાગી રહ્યા છે. અને ખાસ તો અત્યારે એક પોલિટિકલ બયાનબાજી જે રીતના કોંગ્રેસ કરી રહી છે તેની સામે તેનું ખંડન ક્યાંક પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પણ કર્યો. આ જ પ્રકારે કહી શકાય કે પોતાના મિત્રો સાથે, પોતાના પરિવાર સાથે તેઓ અત્યારે પતંગ ઉડાડવાની જે મજા છે તે માણી રહ્યા છે. ખૂબ જ અત્યારે એક ઉત્સાહનો માહોલ છે, કારણ કે 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જયારે યોજાવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશમાં, ન માત્ર દેશમાં પણ આખા કહી શકાય કે વિશ્વમાં આ પ્રકારનો એક માહોલ દેખાઈ રહ્યો છે. અને આ માહોલ ક્યાંક કોંગ્રેસ આને પચાવી નથી શકતી, એટલે આ પ્રકારની જે બયાનબાજી છે તે કરી રહી છે. આ પ્રકારની પ્રતિક્રિયા પૂર્વ સીએમ વિજય રૂપાણી આપી. જી ધ્રુવ, આજે ઉત્તરાયણનો પર્વ છે ત્યારે રાજકોટમાં ઉત્તરાયણને લઈને કેવો માહોલ જોવા મળી રહ્યો છે? રાજકોટ વાસીઓ સાથે જ આપણે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે. ઉત્તરાયણનો પર્વ છે, અત્યારે આપ પણ પતંગ ઉડાડી રહ્યા છો. કઈ પ્રકારનો માહોલ, પવન કેવો છે? પવન આ વખતે બહુ જબરદસ્ત છે. ઉત્તરાયણની મજા અમે સવારથી લેવા માંડ્યા છીએ, દર વર્ષની જેમ. રાજકોટમાં જે ઉત્તરાયણ નું એક્સાઇટમેન્ટ છે લોકોમાં, એવું કોઈ પણ સૌરાષ્ટ્રની જગ્યાએ ક્યાંય જોવા મળતું નથી. એટલે અહીંની ઉત્તરાયણની મજા જે છે એ ગેટ ટુગેધર, બધા ફેમિલી ફ્રેન્ડ્સ એ લોકો સાથે જે ઉત્તરાયણની મજા આવે એ ઓલમોસ્ટ કોઈ તહેવારમાં નથી આવતી. તમારી જ વાત હું પૂછવા માંગીશ, કેટલી પતંગ આપણે કાપી અત્યાર સુધી? અત્યારે ઓછામાં ઓછી આ વખતે પતંગ બહુ વધારે ઉડી રહી છે. 10 પતંગ કાપેલી છે. તો નારા કંઈક આ વખતે કંઈક અલગ લાગી રહ્યા છે, કાયપોછીની બદલે જય શ્રી રામ લાગી રહ્યા છે. શું કહેશો આને લઈને? એ તો આખા ભારતમાં લાગી રહ્યા છે. કામ એવું થઈ રહ્યું છે એટલે જય શ્રી રામ ના નારા તો લાગવાના જ છે. તમે શું કહેશો? અત્યારે ચીકી, શેરડી, સબરીના બોર લઈને બેઠા છો, શું કહેશો? ઉત્તરાયણના પર્વમાં અત્યારે બોર, જીંગરા, શેરડીની સીઝન પણ છે. એટલે એ સીઝનને હિસાબે લોકો અગાસી ઉપર, ધાબા ઉપર આ બધું લઈ અને એક સાથે મજા કરે છે, પતંગ ઉડાડે છે. અને કાયપોછે એવી જગ્યાએ જય શ્રી રામ એવી રીતે અવાજ કરે છે અને બધા એનો આનંદ લૂંટે છે. આ રીતે ઉત્તરાયણનું પર્વનો મહત્વ લોકો સમજે છે. અને ગુજરાત આખું અને ગુજરાતની બહાર દેશમાં, દેશ વિદેશમાં જે ગુજરાતીઓ રહે છે એ બી આનો આનંદ લે છે. અમુક લોકો ટીવીમાં જોઈને પણ આનો આનંદ લે, અમુક લોકો પોતે સાથે મળીને આનંદ ઉઠાવે છે. બાકી નરેન્દ્રભાઈ બધાને ઉત્સાહ કરે છે. એકદમ ઉત્સાહમાં લોકો એમની સાથે રહે છે અને મજા કરાવે છે અને બધાને આનંદમાં લઈ આવે છે. ચોક્કસથી લોકો ક્યાંક હાલ અત્યારે ધાબા ઉપર અત્યારે ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. મહત્વની બાબત એ છે કે સમગ્ર ભારતમાં, સમગ્ર વિશ્વમાં અત્યારે જ્યાં કહી શકાય કે અત્યારે એક માહોલ છે, એ માહોલ ક્યાંક અત્યારે ધાબા ઉપર પણ દેખાઈ રહ્યો છે. કાયપોછીની જગ્યાએ લોકો અત્યારે જય શ્રી રામના નારા લગાડી રહ્યા છે, ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે લોકો. એક બાજુ જ્યાં રામ મંદિર નું પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યું છે, ત્યારે બીજી બાજુ એક ઉત્સાહનો માહોલ છે તે સમગ્ર ભારતમાં દેખાઈ રહ્યો છે. ખાસ તો રાજકોટ, જે રંગીલા રાજકોટ વાસીઓ કહેવાય, તે પણ અત્યારે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. જી સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો રાજકોટમાં પણ આજે ધામધૂમપૂર્વક ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે. રાજકોટમાં પૂર્વ સીએમ પરિવારે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી છે. પૂર્વ સીએમ વિજય રૂપાણીનું આજે નિવેદન સામે આવ્યું છે, જેમાં કહ્યું છે કે દેશ અને ગુજરાતમાં મોદીનું પવન છે.